હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રિયા સખરેલિયા અને આજના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 મેથેમેટિક્સ ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન નિશ્ચાયક અને વિધેય પાર્ટ નંબર 5 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને જીટીયુના સમ જે છે એ આપણે સોલ્વ કરતા હતા. લાસ્ટ લેક્ચરની અંદર મેં જીટીયુના સમ છે એ તમને સોલ્વ કરાવેલા છે. તો આજે પણ એને રિગાર્ડિંગ જ આપણે જે આગળના સમ છે એ સોલ્વ કરીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણી પાસે જે થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે એને આપણે સમ જોતા હતા. તો આગળ એમાં વધીએ તો a1 -2 4 4 2 1 3 1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા મારી પાસે અહીં થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે અને વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ a. બરાબર, તો આ જે ડિટર્મિનેન્ટ છે એની અંદર જે a છે, આ જે કમ્પોનન્ટ છે એ મિસિંગ છે. બરાબર, તમારી પાસે જે ડિટર્મિનેન્ટ છે એની અંદર તમને બધા જ નંબર છે અહીંયા ડિસ્પ્લે કરેલા છે, પણ આ જે પહેલો જ જે કમ્પોનન્ટ છે એના નંબર જે છે એ તમને અહીંયા દેખાતો નથી, મતલબ કે ત્યાં a લખેલો છે. તો આપણે એ જે a છે એની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. આ ડિટર્મિનેન્ટને સોલ્વ કરતા જે આન્સર મળે છે એ તમને ઓલરેડી અહીંયા આપેલો છે, જે 0 છે. બરાબર, તો આપણે આ જે 0 છે એ આખા ડિટર્મિનેન્ટનો આન્સર છે, જે આપણે હવે સોલ્વ કરતા આવડે છે. ફર્સ્ટ રોના આધારે, ફર્સ્ટ કોલમના આધારે મેં બંને રીતે તમને આગળના લેક્ચરમાં સમજાવી દીધેલું છે, એક્સપ્લેન કરેલું છે. હવે આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો આપણે શું કરશું, તો કે આખા જે ડિટર્મિનેન્ટની વેલ્યુ છે જે તમે ફાઇન્ડ આઉટ કરો છો વેલ્યુ, તો એનો આન્સર તમને 0 મળે છે. તો આપણે એ જ મેથડથી ફરીથી આપણે સોલ્વ કરવાનું છે. એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો તમારે આ જે થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે એનો આપણે જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેની જે મેથડ છે એ જ મેથડથી આપણે ફરીથી એની વેલ્યુ અહીંયા ફાઇન્ડ કરવાની રહેશે. બરાબર, તો અહીંયા મારે એની વેલ્યુ જોતી હોય તો હું ફર્સ્ટ રોના આધારે હું ફાઇન્ડ આઉટ કરું છું. તો પહેલો કમ્પોનન્ટ થશે એ જે છે એ જે રો અને કોલમની અંદર છે એને હાઈડ કરો. બાકીનો જે ડિટર્મિનન્ટ છે એ નોટ ડાઉન કરો. તો નેક્સ્ટ ટર્મ તમારી કંઈક આવી થશે, એ ઇન્ટુ અહીંયા જે ડિટર્મિનન્ટ બને છે એ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ બનશે 4 2 3 1. ઓકે, તો મેં અહીંયા નોટ ડાઉન કરેલું છે. વચ્ચેનું કમ્પોનન્ટ છે એ હંમેશા રહેશે માઇનસ, તો -1 લખેલું છે. હવે જે સેકન્ડ કમ્પોનન્ટ લખેલું છે તો એની રો અને કોલમને હાઈડ કરીએ તો અહીંયા લખાશે 4 2 1 1. તો અહીંયા મેં નોટ ડાઉન કરેલું છે 4 2 1 1. ત્રીજા એલિમેન્ટ માટે મેં પ્લસ સાઇન લીધેલી છે. આપણે જે સાઇન છે એ આગળના લેક્ચર્સની અંદર આપણે જોઈ ગયા છીએ. તો ત્રીજો કમ્પોનન્ટ છે -2, તો -2 લખી નાખેલો છે. અહીંયા પણ રો કોલમને હાઈડ કરીએ તો લખાશે 4 4 1 3 ઇઝ ઇક્વલ ટુ થશે 0. કારણ કે આખું જે વેલ્યુ છે એ તમને આપી દીધેલી છે, તો એ વેલ્યુ સાથે જ આપણે એની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. અહીંયા હજુ પણ તમને અહીંયા સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ મળેલો છે. તો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટને આપણે ક્રોસ કરતા જઈએ અને સોલ્વ કરીએ તો નેક્સ્ટ ટર્મ તમારી કંઈક આવી મળશે, a ઇન્ટુ અહીંયા થશે 4 ઇન્ટુ 1 -2 ઇન્ટુ 3. આ જે સેકન્ડ જે ટર્મ છે એની અંદર -1 એઝ ઇટ ઇઝ, 4 ઇન્ટુ 1 -2 ઇન્ટુ 1. આ જે પ્લસ સાઇન છે એઝ ઇટ ઇઝ, -2 પણ એઝ ઇટ ઇઝ, 4 ઇન્ટુ 3 -4 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ થશે 0. બરાબર, તો અહીંયા મારી પાસે જે ટર્મ આવેલી છે એની અંદર જે બ્રેકેટ છે એને આપણે ઓપન કરીએ તો 4 1 4, 2 3 6. અહીંયા પણ આપણે મલ્ટિપ્લિકેશન કરતું જવાનું છે. તો નેક્સ્ટ ટર્મ મને કંઈક આવી મળે છે, a ઇન્ટુ 4 ઇન્ટુ 1 એટલે થશે 4, 2 ગુણ્યા 3 એટલે થશે 6, 1 એમનમ, 4 એકા 4, 2 એકા 2. અહીંયા થશે આગળની સાઇન જે પ્લસ છે અને 2 ની સાઇન માઇનસ છે. બરાબર, તો પ્લસ માઇનસ માઇનસ કરીશું આપણે અહીંયા. તો -2 થશે, 4 તેરી 12 અને -4 ઇન્ટુ 1 એટલે થશે 4 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. સમ કરતા કરતા આપણે એ ભૂલી નથી જવાનું કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર, તો એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. હવે હું અહીંયા જે બારના બ્રેકેટ છે એ મોટા જે કૌંસ તમને આપેલો છે એને આપણે ઓપન કરીએ છીએ. તો નેક્સ્ટ ટર્મ તમને કંઈક આવી મળશે, તો 4 6 એટલે -2 થશે. અહીંયા પણ 4 2 એટલે 2, 12 માંથી 4 જાય તો 8. તો અહીંયા મારી પાસે જે બ્રેકેટ મળ્યા છે એની સાથે હું મલ્ટીપ્લાય કરતી જઈશ તો મને કંઈક આવી ટર્મ મળે છે, 2 ઇન્ટુ a એટલે થશે 2a, પણ માઇનસ સાઇન છે તો -2a થશે. અહીંયા 1 ઇન્ટુ 2 એટલે થશે 2, 8 ગુણ્યા 2 એટલે 8 2 16 થશે ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા મારી પાસે 16 અને 2
એ બંનેની સાઇન માઇનસ છે, તો માઇનસ માઇનસ થશે પ્લસ. 16 પ્લસ 2 એટલે થશે 18, પણ એ કેવા થશે મોટા પદની નિશાની એટલે 16ની નિશાની 16ની જે સાઇન છે એ આપણે એડ કરીએ તો -18 મળશે. તો -2a -18 ઇઝ ઇક્વલ ટુ થશે 0. તો -2a -18 એમાંથી આપણે જોઈએ છે a. તો એને કરતા બનાવવા માટે મિત્રો આપણે શું કરીશું તો કે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જેની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવી છે એને તમારે કરતા બનાવવાનો છે. તો જેની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવી છે મતલબ કે અહીંયા મારે a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આગળ છે -2 અને અહીંયા છે 18. તો જેની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવી છે એને એકલું કરો, જેટલું આજુબાજુમાં છે એને સામે ધક્કો મારો, ઇક્વલ ટુ ની સામે ધક્કો મારશો તો સાઇન છે એની ચેન્જ થશે. 18 છે એ માઇનસ છે તો સામે જશે તો પ્લસ થશે, બરાબર. અને આ 2a છે એ એઝ ઇટ ઇઝ રાખીશું અત્યારે. તો -2a છે એને એઝ ઇટ ઇઝ રાખીએ અને 18 ને સામે મોકલીએ તો 18 છે એ પ્લસ થઈ જશે, પણ આ માઇનસ સાઇન છે એને સામે મોકલી દઈએ એટલે થશે પાછું 2a ઇઝ ઇક્વલ ટુ -18, બરાબર. હવે હજુ મારે 2a નથી જોતું, હજુ મારે a જોઈએ છે. તો 2 છે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં સામે જશે તો ડિવાઈડ થશે, બરાબર. તો a ઇઝ ઇક્વલ ટુ થશે -18/2 અને a ની વેલ્યુ મળશે મને 2 9 18 એટલે a ની વેલ્યુ મળે છે મને -9, બરાબર. તો છે ને સિમ્પલ રીત. આ જ રીતે તમારે આમાં કંઈ જ નવી મેથડ નથી આપણે યુઝ કરેલી, ખાલી થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ હતા એને જે રીતે સોલ્વ કરતા હતા એ જ રીતે આપણે સોલ્વ કરતું જવાનું છે અને એ જ રીતે આપણે વેલ્યુ છે એ એની પણ મળતી રહેશે. ઓકે, તો આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. મિત્રો આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ તો x - 2 2 2 -1 x - 2 2 0 4 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. તમારી પાસે કંઈક એવો થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે અને રકમ જોતા જ છોકરાઓ બી જતા હોય છે કે અહીંયા તો તમને 1 2 3 જગ્યાએ x આપેલા છે અને આપણે આવડો મોટો ડિટર્મિનેન્ટ છે એને કઈ રીતે સોલ્વ કરવું અને એક જ x ની વેલ્યુ આપણે તો ફાઇન્ડ કરવાની છે. પણ જરા જ પણ ચિંતા કરવાની જરૂર નથી, આપણે ડિટર્મિનેન્ટની અંદર એક જ મેથડ આપણે ભણવાની છે અને એ છે થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ માટે ડિટર્મિનેન્ટને સોલ્વ કરવા માટેની મેથડ કે જે આપણે ફર્સ્ટ રો ના આધારે, ફર્સ્ટ કોલમના આધારે અથવા તો સેકન્ડ કોલમ, થર્ડ કોલમ, તમને જે મજા આવે એ મેથડથી તમે આ જે ડિટર્મિનેન્ટ છે એને સોલ્વ કરી શકો છો. આપણે x ની વેલ્યુ જોઈએ છે અને તમને આ જે ડિટર્મિનેન્ટ છે એનો ઓલરેડી આન્સર તમને આપેલો છે. એ ડિટર્મિનેન્ટને તમે સોલ્વ કરશો એટલે આન્સર મળશે તમને કંઈક 0 મળે છે, બરાબર. તો તમને આન્સર ઓલરેડી આપેલો છે, આપણે તો ખાલી એ મેથડનો જ યુઝ કરતું જવાનું છે. જ્યાં તમને x દેખાય ત્યાંથી તમારે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. તો મારી પાસે કંઈક આવો ડિટર્મિનેન્ટ છે અને હું એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરું તો હું શું કરીશ તો કે પહેલી રો ને કન્સિડર કરી અને મારે ડિટર્મિનેન્ટ છે એને સોલ્વ કરવા માટેની મેથડ છે એનો હું યુઝ કરીશ. તો પહેલો ટર્મ છે x - 2, રો અને કોલમને હાઈડ કરશો તો મળશે x - 2 અને 0 4. આવો તમને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ કંઈક આવો મળશે, બરાબર. વચ્ચે નિશાની કમ્પલસરી માઇનસ આવશે કારણ કે બીજા ટર્મની જે સાઇન છે એ હંમેશા માઇનસ રહેતી હોય છે. એટલે 2 અને એ રો અને કોલમને હાઈડ કરશું એટલે મળશે મને -1 -2 2 અને 4. તો મેં અહીંયા નોટ ડાઉન કરેલા છે. ત્રીજો ટર્મ જે છે, ત્રીજો જે કમ્પોનન્ટ છે એની સાઇન હંમેશા પ્લસ રહેશે, -1 x અને 2 0 થશે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ તમને ઓલરેડી વેલ્યુ આપેલી છે એટલે આપણે કોઈ જ વેલ્યુ છે એને ફાઇન્ડ આઉટ કરવાની નથી, બરાબર. કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે એ તમને અહીંયા આપી દીધેલું છે. x ની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે, આ ડિટર્મિનેન્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની નથી, બરાબર. તો આપણે x ને ગમે એમ કરીને કરતા બનાવવાનું છે, મારી તોડી જે કરવું પડે એ કરી અને x ને કરતા બનાવવાનો છે મિત્રો. ચલો નેક્સ્ટ ટર્મ આપણી કંઈક આવી મળશે x - 2 એઝ ઇટ ઇઝ. અહીંયા 2 × 2 એટલે કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે તો એની અંદર આપણે શું કરતા હતા તો કે વચ્ચે ક્રોસ કરતા જઈ અને આપણે સાઇન છે એને ધ્યાનમાં લઈ અને આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટને સોલ્વ કરીશું. તો અહીંયા તમારી પાસે 3 સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે, ત્રણેયને સોલ્વ કરશું તો x × 4 -2 × 0 -2 એઝ ઇટ ઇઝ, -1 × 4 થશે, -2 × 2 એટલે તમારી પાસે કંઈક આવી ટર્મ મળતી તમને જોવા મળશે, +2 એઝ ઇટ ઇઝ, -1 × 0 લખી નાખો, -x × 2 ઇઝ ઇક્વલ ટુ થશે 0. ઓકે, તો હું અંદરના બ્રેકેટ છે એને ઓપન કરું છું. x × 4 એટલે 4x થશે. અહીંયા તમારી ટર્મ છે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, સંખ્યાનો જવાબ છે એ તમને 0 મળશે. ઓકે, -2 એઝ ઇટ ઇઝ,
1 into 4 એટલે થશે 4, પણ માઇનસ સાઇન સાથે લખશું એટલે -4 થશે. માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ. 2 2 4 થશે, પણ આ માઇનસ સાઇન સાથે લખવાનું છે એટલે -4 થશે. +2 એઝ ઇટ ઇઝ. 1 into 0 એટલે થશે 0, અને માઇનસ x into 2 એટલે આન્સર મળશે મને 2x. અને આખાનો આન્સર જે છે એ તમને અહીંયા ઓલરેડી આપી દીધેલો છે, જે છે 0. નેક્સ્ટ મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો બ્રેકેટ છે હજુ એક આપણે ઓપન કરવાનો બાકી છે, તો આપણે એને ઓપન કરશું તો x - 2 into 4x છે. અહીંયા તમારે ટર્મની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, તો અહીંયા તમારે 4x into x એટલે થશે 4x², 4x into 2 એટલે થશે 8x. 4 2 8, અને માઇનસ સાઇન છે તો માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ રહેશે. -2 એઝ ઇટ ઇઝ, -4 પણ એઝ ઇટ ઇઝ. અહીંયા માઇનસ માઇનસ થશે પ્લસ, અને 4 એઝ ઇટ ઇઝ. +2 એઝ ઇટ ઇઝ. -2x, 0 - 2x એટલે આન્સર મળશે મને -2x ઇઝ ઇક્વલ ટુ થશે 0. હજુ હું અહીંયા બ્રેકેટ ઓપન કરું છું અને અહીંયા +4 - 4 એટલે આન્સર થઈ જશે 0, તો આખી ટર્મ છે એ થઈ જશે 0. તો નેક્સ્ટ ટર્મ મને કંઈક આવી મળશે 4x² - 8x. આ ટર્મ આખી 0 થઈ ગઈ છે. 2 into -2x એટલે થશે 2 2 4, અને 4, પણ આ સાઇન છે માઇનસ એટલે થશે -4x ઇઝ ઇક્વલ ટુ થશે 0. હજુ હું આ બ્રેકેટને ઓપન કરું છું તો 4x² - 8x - 4x ઇઝ ઇક્વલ ટુ થશે 0. અહીંયા x વાળી મારી પાસે બે ટર્મ છે, તો આ બંનેનું સરવાળા બાદબાકી જે કાંઈ પણ થતું હોય એ કરવાનું રહેશે. -8 -4, 8 ને 4 થશે 12, અને મોટા પદની નિશાની તો અહીંયા થશે -12x. બરાબર, તો 4x² એઝ ઇટ ઇઝ, -12x ઇઝ ઇક્વલ ટુ થશે 0. આપણે જે જોઈએ છે એ ભૂલી નથી જવાનું, આપણે વેલ્યુ x ની ફાઇન્ડ કરવાની છે, તો ગમે એમ કરીને આપણે x ને કરતા બનાવવાનો રહેશે. બરાબર, તો હું આ બંનેમાંથી 4x છે એ કોમન લઈ લઉં છું. x² માંથી 4x જતા રહ્યા તો અહીંયા બચ્યું x. આમાંથી x પણ જતો રહ્યો અને 4 પણ વહી ગયા તો બચ્યું છે 3, એટલે અહીંયા બચશે તમારી પાસે બે કૌંસ બને છે 4x અને x - 3 ઇઝ ઇક્વલ ટુ થશે 0. તો હું બંનેને અલગ અલગ 0 આપી દઉં છું, તો 4x ઇઝ ઇક્વલ ટુ 0 અને x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમને x ની વેલ્યુ અહીંયા 4 છે એ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. આપણે જોઈએ છે એને એકલું કરતા શીખવાડવાનું છે, તો અહીંયા શું કરીશું આપણે, તો x ની વેલ્યુ તમારે જોતી હોય તો 4 છે એ મલ્ટિપ્લિકેશનમાં, સામે જાય તો ડિવાઈડ થશે, તો x ઇઝ ઇક્વલ ટુ 0 ના છેદમાં 4, એટલે આન્સર મળશે તમને 0. અહીંયા x - 3 ઇઝ ઇક્વલ ટુ 0, -3 છે, સામે જશે તો +3. આપણે જે x ને એકલું કરવાનું છે, આજુબાજુમાં જે હોય એને સામે ધક્કો મારો તો x ઇઝ ઇક્વલ ટુ થશે 3. તો અહીંયા તમારે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી, એ તમને મળી ગઈ છે. મિત્રો આની અંદર આપણે કઈ જ નવી મેથડ આપણે શીખવાની નથી, માત્ર એક જ મેથડ છે જે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટને સોલ્વ કરવાની મેથડ છે. એના જ આધારે તમે x ની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો આ રીતે મને અહીંયા x ની બે વેલ્યુ મળે છે, x ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ 3. જો x ઇઝ ઇક્વલ ટુ 0 હોય અથવા તો x ઇઝ ઇક્વલ ટુ 3 હોય, તો બંને માટે તમને આ ડિટર્મિનન્ટને સોલ્વ કરતા આન્સર તમને 0 મળશે. બરાબર, તો અહીંયા મિત્રો અહીંયા તમને મેં એક એવો ડિટર્મિનન્ટ આપેલો છે કે જે આ જ મેથડથી આપણે સોલ્વ કરી શકીશું. તો અહીંયા તમારી પાસે એક ડિટર્મિનન્ટ છે 1 2 5 1x 5 3 - 1 2 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. તો આ ડિટર્મિનન્ટને તમે સોલ્વ કરી અને x ની વેલ્યુ છે એ તમે ફાઇન્ડ કરી શકશો. બરાબર, તો અહીંયા તમારી પાસે બે સમ મેં અહીંયા એવા આપેલા છે કે તમે જે હોમવર્કમાં કરી શકો છો. 5 4 8, x - 3 -8 -16 3 q અને 4 ઇઝ ઇક્વલ ટુ છે 0. તો અહીંયા તમારે સોરી 9 અને 4 છે, અને અહીંયા તમારે x ની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આવી જ રીતે તમે મિત્રો આ મેથડનો ઉપયોગ કરી અને કોઈ પણ ડિટર્મિનન્ટ છે એને તમે સોલ્વ કરી શકો છો. x y z a b c, તમને કોઈ પણ કમ્પોનન્ટ આપેલો હોય અને તમે એની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. મિત્રો ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને થેન્ક યુ વેરી મચ કે તમે અંત સુધી અમારા વિડીયોને જોયો. અને આવા જ કન્સેપ્ચ્યુઅલ વિડીયો સાથે અમે રોજ તમને મળતા રહીશું, અને આવો જ મેથ્સનો કોર્સ છે એ આપણે સતત ને સતત પૂરો કરવાનો છે. અને જીટીયુના જે મોસ્ટ આઈએમપી સમ છે એ આ જ લેક્ચરની અંદર આવી જ રીતે સોલ્વ કરતા રહીશું. તો અમારી સાથે જોડાઈ રહો, અને બને એટલો આ વિડીયોને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સાથે શેર કરો. થેન્ક યુ.